જોવા મળે છે કે આ અંગારા પર જે કોઈ ચાલે તેને કોઈ નુકસાન થતું નથી, એને કોઈ શારીરિક ઈજા પહોંચતી નથી। હાલ આપ જોઈ રહ્યો છો કે હોળિકા દહનની શરૂઆત થઈ છે। આ હોળિકા જે દહન છે ત્યારબાદ મોડી રાત્રે આ જે જ્વાળાઓ જ્યારે શાંત થઈ જશે, જે અંગારા થશે આના, એ જ અંગારા ઉપર લોકો અહીંયા ચાલશે અને મહાકાળી માતા સમક્ષ પોતાની માન્યતા રજૂ કરશે અને જે કોઈ પણ માનતા હોય તે ફળીભૂત થવાની અહીંયા પરંપરા છે। અનાદિકાળથી હોળિકા દહન અને ત્યારબાદ આ હોળીમાંથી જે અંગારા પડે તે અંગારા પર ચાલવાની અહીંયા પ્રથા છે। સેંકડો લોકો અહીંયા પ્રદક્ષિણા કરે છે। આપ જુઓ છો કે માનવ મહેરામણ અહીંયા ઉમટ્યું છે। પાલજ ગામ અને ગામની આજુબાજુના સેંકડો લોકો અહીંયા આવી પહોંચ્યા છે। જેટલી લેડીઝની સંખ્યા એટલે કે મહિલાઓની સંખ્યા છે તેટલી જ અહીંયા પુરુષોની પણ સંખ્યા છે। બાળકો પણ એટલા જ સામેલ છે। એટલે કે શ્રદ્ધા જે છે તેને ઉંમર સાથે બાદ નથી।